નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક પોલીસ કમિશનર સાથે બેઠક કરી। બેઠકમાં શહેરના તમામ ડીસીપી અને જેસીપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા। હર્ષ સંઘવીએ અમદાવાદ શહેરમાં ક્રાઇમની વધતી જતી ઘટનાઓને લઈ તાત્કાલિક સૂચનો પણ કર્યા અને શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેની માહિતી અને અધિકારીઓ પાસેથી મેળવી હતી। અમદાવાદના બોપલ વિસ્તારમાં આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો। રિપલ પંચાલ નામના શખ્સે નશામાં ડ્રાઈવ કરીને તેની મોંઘીદાટ કારથી 5 જેટલી ગાડીઓને અડફેટે લીધી હતી અને ત્યારબાદ સંતુલન ગુમાવી કારને ડિવાઈડર સાથે અથડાવી હતી, જ્યાં પાર્ક અનેક બાઇક અને ગાડીઓનો પણ કચરઘાણ વાળી નાખ્યો હતો। સ્થાનિકોનો આરોપ છે કે અકસ્માત સમયે રિપલ પંચાલ ચિક્કાર નશામાં હતો। આ મામલે પોલીસે રિપલ પંચાલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો શહેરમાં છેલ્લા અમુક દિવસોથી હત્યાઓ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે। આથી શહેરમાં કાયદા વ્યવસ્થા અને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય હાજર રહ્યા હતા। આ ઉપરાંત અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી અને અમદાવાદના તમામ ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। તો આ બેઠકમાં શહેરની કાયદા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી।